મિત્રો, કલ્પના કરો કે કોઈ એક વ્યક્તિ દરરોજ 10 ખાડા ખોદે છે, પરંતુ દરેક ખાડો માત્ર 1 જ ફૂટ ઊંડો હોય છે. એને ક્યાંય પાણી નહીં મળે. બીજી તરફ બીજી વ્યક્તિ માત્ર એક જ જગ્યાએ સતત 10 ફૂટ ઊંડો ખાડો ખોદે છે અને અંતે પાણી મેળવી લે છે. જીવનમાં પણ આવું જ છે ને. આપણે ઘણી વખત એકસાથે ઘણા લક્ષ્યો પાછળ દોડીએ છીએ, થોડું અહીંયા, થોડું ત્યાં. પરિણામે સમય જાય છે, શક્તિ પણ જાય છે, પરંતુ પ્રગતિ દેખાતી નથી. સફળ લોકો સામાન્ય રીતે બીજા કરતાં વધારે મહેનત નથી કરતા. તેઓ યોગ્ય દિશામાં સતત અને એકાગ્રતાથી મહેનત કરે છે. આજે નક્કી કરીએ કે એક જ મહત્ત્વપૂર્ણ કામ પસંદ કરી એને અધવચ્ચે છોડશું નહીં, કારણ કે દિશા વગરની મહેનત માત્ર વ્યસ્ત રાખે છે, જ્યારે ફોકસ્ડ એફર્ટ સાચી પ્રોગ્રેસ તરફ લઈ જાય છે.